જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ખોડિયાર કોલોની વિસ્તારમાં જૂની આરામ કોલોનીમાં આવેલા એક મકાનમાં ગઈકાલે ચોરીનો બનાવ બનેલો છે. આની વિગત એ રીતે છે કે જે આ જેનું જ્યાં ભાડેવત છે, મકાનમાં જે રહેતા હતા ભાડેથી, એ ગઈકાલે બપોરના સમયે મકાન ખાલી હોય અને મકાનને તાળું હોય તો કોઈ અજાણ્યા ઇસમ દ્વારા મકાનના પાછલા દરવાજેથી દરવાજો નીચેના ભાગેથી તોડી અને દરવાજો ખોલી અને ત્યાંથી ઘરમાં પ્રવેશ કરી અને અલગ અલગ બેડરૂમ તેમજ અન્ય રૂમોમાં આવેલા કબાટોમાંથી જેટલા પણ સોનાના ચાંદીના અને જે દાગીના છે એ ચોરી કરવામાં આવેલા છે. આ ગઈકાલે બનેલી ચોરીની ઘટનામાં કુલ આશરે અલગ અલગ જગ્યાએ રાખેલા 24 તોલા સોનું અને તેમજ જે એક ડાયમંડની વીંટી પેન્ડલ સહિત કુલ આશરે 6,01,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયેલ છે. જે બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 331(3), 305 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે બપોરના સમયની આ ચોરી છે. આશરે 1 થી 2 વાગ્યા આસપાસની આ બનાવ બનેલો છે અને આમાં સાથે કેટલા લોકો, એક ચોર, બે ચોર કે એની સાથે બીજા મદદગારીમાં કેટલા માણસો હતા તે બાબતની તપાસ ચાલુ છે. આજુબાજુના સામે એક મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાંના સીસીટીવી કેમેરા અથવા તો બીજા કોઈ પણ સીસીટીવી કેમેરામાં કોઈ બનાવને લગત કોઈ વ્યક્તિ દેખાય છે કે કેમ, અથવા તો ડિટેક્શનને લગત કોઈ માહિતી મળી આવે છે કે કેમ, તે બાબતની તપાસ ચાલુ છે. યસ, એમાં જે આપણે FSLની ટીમ હોય છે એની મદદ લેવામાં આવેલી છે, જેના દ્વારા આપણને ફિંગરપ્રિન્ટ્સ અથવા તો બીજી કોઈ બનાવ સ્થળેથી માહિતી મળે છે કે કેમ, તેમજ ડોગ સ્કોડ દ્વારા કોઈ સ્મેલના ટ્રેસીસ મળે છે કે કેમ, તે બાબતની તપાસ ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.